નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। પાલીતાણામાં આવેલ પરિમલ સોસાયટીમાં વિસ્તારમાં પહેલા વરસાદી વિકાસના કામો થયા ઠપ। સ્થાનિક લોકો તેમજ જમાલભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ પરિમલ સોસાયટીમાં 12/6/2026ના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં 18થી 20 દિવસની આસપાસ તારીખ 6/7/2026 સુધીના રોજ વિકાસના કામને લઈને બંધ કરી દેવામાં આવ્યા હતા। સોસાયટીના રસ્તા પર પાણી ભરાતા સોસાયટીના નાગરિકોમાં ભારે હાલાકી ભોગવવાના કારણે નાગરિકોમાં રોષ જોવા મળ્યો હતો, જેમાં વૃદ્ધ તેમજ બાળકોને રસ્તામાં મોટા ખાડાના કારણે હાલવામાં ચાલવામાં અકસ્માતમાં થવાની ઘટનાઓનો ભય રહે છે। તે બાબત પાલીતાણાના નગરપાલિકાને વારંવાર પરિમલ સોસાયટીના નાગરિકો દ્વારા રજૂઆત કરી હતી કે વહેલી તકે તાત્કાલિક ધોરણે રોડનું કામ ચાલુ કરવામાં આવે એવી લોકોને નમ્ર અપીલ પણ કરી હતી। અહેવાલ જમાલભાઈ, પરિમલ સોસાયટી, પાલીતાણા। સાદિદભાઈ, શું પ્રશ્ન છે? અહીંનો પ્રશ્ન તો એવો છે કે અહીંયા 20 દિવસથી અહીંયા રોડનું ખાતમુહૂર્ત કરીને ગયા છે, હજી કોઈ અહીંયા કોઈ કામ પાછું ચાલુ થયું નથી અને પાણીની પણ સમસ્યા છે, ગટરનું પણ સમસ્યા છે અહીંયા, અને પાણી એટલું ભરાઈ જાય છે હાલમાં। હાલવા ચાલવામાં તકલીફ પડે છે, બુઝુર્ગોને ઘણી તકલીફ પડે છે અહીંયા હાલવા ચાલવામાં। ખાતમુહૂર્ત કરીને ગયા હજી કોઈ ડોકાણું નથી। ઘણા કાઉન્સિલર આવી ગયા પણ એ બધા આવીને જતા રહે છે। બરાબર, તો તમારી રજૂઆત શું છે? અમારી રજૂઆત એવી છે કે આનું કામ તાત્કાલિક થાય અને ઝડપી કામ આનું હાલે એ રીતના અમારી માંગણી છે। આપનું શું કહેવું છે? આજે રોડનું ખાતમુહૂર્ત થયું એને લગભગ 22 થી 23 દિવસ થઈ ગયા છે, અને ફોટા પાડીને બધું સોશિયલ મીડિયામાં ફોટા બોટાને પાડીને બધું વોટ્સઅપ કરી નાખ્યું છે આ લોકોએ, જે છૂટાણા છે એની વાત છે। અને રોડનું કામ જ ચાલુ થયું, ખોદા કામ થયું છે એ વાતને આજે 18-19 દિવસ બંધ છે કામ, જે કારણ હોય। અને રજૂઆત કરીએ છીએ તો કે અમારે કઈ માણસ નથી, મજૂર નથી, કામ થઈ જાય। હવે અત્યારે ત્યારે વરસાદ નહોતો, અત્યારે વરસાદનો માહોલ છે, 4-5 દિવસથી વરસાદ આવ્યો છે। વરસાદ તો એટલો મોડો હતો એટલે આપણે તકલીફ ઓછી પડી છે, પણ અત્યારે વરસાદનો માહોલ છે, પાણી 1.5 થી 2 ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે। હાલવા ચાલવામાં છોકરા હોય કે ગઢુ માણા હોય કે અંદર બાઇક બી નથી આવતું, રિક્ષા બી નથી આવતી, 4 વ્હીલ નથી આવતું, અમારે રોડે ગાડીઓ મૂકી દેવી પડે છે અને હાલવા ચાલવામાં એટલી તકલીફ છે। તંત્ર કઈ ધ્યાન દેતું નથી। નગરપાલિકામાં અવારનવાર અમે રજૂઆત કરી છે, પ્રમુખને પણ મળ્યા, ઉપપ્રમુખને મળ્યા, થઈ જાય કરે છે, સારો કોઈ રિસ્પોન્સ આપતું નથી, જવાબ આપતું નથી। હવે આનો સારો નિર્ણય આવે એવી અમારી માંગ છે ભાઈ। અને હું આમ આદમી પાર્ટીમાંથી મેં ફોર્મ ભરેલું, હું ચૂંટણી લડેલું છું, એના કારણે કદાચ થતું હોય તો હું એ બી આક્ષેપ કરું છું કે હું અહીંયા વોર્ડ નંબર 5 ની અંદર ચૂંટણી લડેલો, મને 900 જેટલા મત મળેલા, અને અત્યારે ભાજપનું પેનલ ચૂંટાઈને આવી છે, તો મારી યારે કઈ ભેદભાવ રાખીને કદાચ કામનું લમસમ કરતી હોય એવું મને અસંતોષ છે। ચાલુ જ ક્યાં છે ભાઈ, આવીને પેલા ખાતમુહૂર્ત કરી ગયા, ફોટા પડાવીને બધા વયા ગયા, પછી 3 દિવસે ખાડા ખોદાડા ને આ મોરમ નખાણી, ઈ પછી કોઈ અહીંયા ડોકાણું નથી। અમારે કમર સુધીના, ઘૂંટણ સુધીના પાણી ભરાય છે, ઘરમાં નાના બાળકો છે, વૃદ્ધો છે। વૃદ્ધને કાલે મારે દવાખાને લઈ જવા હતા તો કોઈ રિક્ષા વાળો તૈયાર નહોતો અહીંયા આવવા માટે। તો આ તકલીફનું નિરાકરણ થાય, ગટરમાં બધું પાણી જાય છે અને તાત્કાલિક અમારો રોડ બને એવી અપેક્ષા। બરોબર, અને તમે નગરપાલિકાને શું રજૂઆત કરવા માંગો છો? જ્યારે તમારે વોટ જોતો હોય ત્યારે તમે અમારા ઘરે 3 વખત દેખાવ ને પછી તમારી આટલા ફોન કરીએ કે તમને મળવા આવીએ તો તમે સરખો જવાબ આપતા નથી। તો તમે ખાલી મતદાન ભૂખા છો, તમારે કોઈ સેવા કરવાની નથી। કહેવાનું છે આજે 20-25 દિવસ એવું થઈ ગયું છે, રોડ બનતો નથી, આવીને લોકો ખોદીને મેટલ નાખીને વૈયા ગયા। હવે અત્યારે લોકોને હાલવાની કેટલી તકલીફ છે, પાણી ભરાઈ જાય, નાના બાળકોની શું દશા થાય છે તો એ લોકોને ન ખબર પણ અમને ખબર છે। તો એના માટે હવે તમને નરમ અપીલ કરવામાં આવે કે આ રોડ જલ્દી બનાવો, એવી અમારી અપીલ છે। અંદાજે કેટલું પાણી ભરાતું છે અહીંયા? ગોઠણ સમૂહ પાણી ભરાય છે। આ 2 દિવસનો વરસાદના ગઈકાલનો 3 દિવસનો 5 વાગ્યા પછીના વરસાદના અમારી પાસે વિડીયો છે, એ તમને મોજૂદ બતાવવામાં આવે। આ પાણી ખરેખર ગોઠણ સમૂહ ભરાય છે આખા રોડમાં, અને અત્યારે ફૂલ પાણી આમથી કોઈ જવાનો નિકાલ નથી। હા, તો નગરપાલિકાને શું રજૂઆત છે? અને રજૂઆત કરી છે કે ભાઈ હવે તમે આ જલ્દી અમારું કામ પૂરું કરો એવી અમારે નર્મ અપીલ છે। નહીં અમારે ગાડી વાળા, કચરો વાળા, નહીં અમારે પાણી, અમારે રોડ,
આ ખોદીને વ્યાઈ ગયા. ચૂંટણી વાળા બહુ સારી રીતે આવ્યા હતા, અમે એને મતે દીધું, જીતાડ્યા, પણ બસ ફોટા પાડીને ખોદીને વ્યાઈ ગયા છે. મુહૂર્ત કરીને 24 દી થશે, હજી અમારે રોડ નું કામ નહોતું. તમારે નહોતું કરવું તો ખોદવું નહોતું, તો અમારે આમનામ બરોબર હતું ભાઈ. બરોબર છે ને. આજે અમારો રોડ નથી થતો, અમારે દવાખાને જવું, ક્યાં જવું, અમારા બચ્ચાને સ્કૂલ કેમ મોકલવા. આ રિક્ષા વાળો નથી આવતો, ગાડી વાળો નથી આવતો, નથી શાકભાજી વાળા આવતા, નહીં અમારે ગટરું તમે જોવો અમારી કેવી ભરાણી છે. રોડ બનાવી ગયો ભાઈ. ચૂંટણી વખતે તમે બહુ આવતા થા, સુવિધા બધી આપશું, પાણી આપશું, ગટરો આપશું, વાળવા વાળા આવશું. નથી અમારે કોઈ દી ઓલી ગાડી નથી આવી કચરાની. અમારે ક્યાં કચરો નાખવા જવું. હવે આમાં એવું છે કે આજે આ લોકો 20 દિવસ રોડ ખોદીને વયા ગયા છે, બરાબર. હવે આની ગટરની હાલત જોવો, પાણીની હાલત જોવો, આમાં હાલવું કેમ? ભલે હું તો કહું એને કે ન કરવું હોય તો એમને મારે હતું એમને તો કરી દે પાછું. આમાં હાલત તો જોવો એને. અને અનેક વાર મેં કોર્પોરેટરની વાત કરેલી છે, પણ કોર્પોરેટર એમ કહે છે કે થઈ જાહે. પછી બીજા નંબરમાં જયારે આ લોકો આવ્યા કોન્ટ્રાક્ટર એના, તો એને કીધું તો એ લોકો નંબર આપવા મળ્યા કોન્ટ્રાક્ટરના. તો એને મેં મોરીભાઈને વાત કરી છે, બીજાને મેં વાત કરી છે, આ લોકો કઈ ધ્યાન દેતા નથી. એટલે વહેલી તકે કામ થાય એવી અમારી આશા છે. કાઉન્સિલરો કોઈ ધ્યાન આપતા નથી, મળે છે. અને મોરીભાઈ ને પૂછી જોજો, એને ફોન કર્યો તો કોન્ટ્રાક્ટરે મોબાઈલ નંબર આપ્યો હતો, BSNL નો નંબર છે એનો, એ આપ્યો તો, વાત કરી કે થઈ જાય. આશ્વાસન આપે છે. હવે જેમ બને વહેલી તકે પૂરું થાય તો અમારી એ ઈચ્છા છે, બીજું તો શું હોય આમાં.